જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ઓખાહરણ સંક્ષિપ્તમાં। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ચૈત્ર મહિનાની શરૂઆત થઈ રહી છે। ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનું ખૂબ જ મહાત્મય છે। એવું કહેવામાં આવે છે કે ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાથી તરિયો તાવ આવતો નથી। આખું વર્ષ સુખ શાંતિ અને આરોગ્યવ્રત રહે છે। બીમારી આવતી નથી। ઓખાહરણમાં કુલ 93 કડવા આવેલા છે। ઓખાહરણની રચના મહાકવિ પ્રેમાનંદે કરી છે। ઓખાહરણની શરૂઆત ગણેશ સ્તુતિથી થાય છે અને ત્યાર પછી કુલ 93 કડવા માટે વહેંચાયેલી છે। ઓખાહરણ એ ગુજરાતી ભાષાના આખ્યાન સાહિત્ય પ્રકારમાંનું એક ગણાય છે। આથી આ રચના પદ રચના છે। દરેક કડવું ચોક્કસ પ્રકારના રાગમાં ગાવાનું હોય છે। આખ્યાનકારો આ પ્રકારે જ આ આખ્યાનનું ગાન કરે છે। રાગની વિગત પણ દરેક કડવા સાથે આપેલી જ છે। અહીં આખ્યાનના પ્રકરણો માટે કડવું શબ્દ વપરાયો છે। આ આખ્યાનનો સાર ટૂંકમાં જોઈએ તો દૈત્યરાજ બલિ એટલે કે બલિરાજાનો પુત્ર બાણાસુર તપ વડે મહાદેવને પ્રસન્ન કરી અને બળવાન બને છે તથા મહાદેવ તેને પુત્રવત સન્માનમાં આપે છે। બળના મદમાં બાણાસુર સર્વલોકે હાહાકાર મચાવે છે અને અંતે તેની સામે લડવા વાળું કોઈ ન રહેતા તે સ્વયં મહાદેવને પોતાની સાથે લડવા માટે આહવાન કરે છે। અંતે શિવ તેને વચન આપે છે કે હું તો નહીં પણ મારું સંતાન તારી લડવાની ઈચ્છા પૂર્ણ કરશે, પણ ત્યાં સુધી તું રાહ જો। ત્યાર પછી ગણેશના જન્મની પ્રસિદ્ધ કથાઓનો અહીં સમાવેશ થાય છે। ગણેશજીની સાથે જ પાર્વતી દ્વારા એક પુત્રી પણ ઉત્પન્ન કરાયાની અને જ્યારે શિવ તપ કરી ઘરે આવે છે ત્યારે ગણેશ સાથેનો યુદ્ધ, શિરછેદ અને પુત્રીનો ડરને કારણે છુપાઈ જવાની પણ આ ઓખાહરણમાં કથા છે। આ પુત્રી એ જ ઓખા જેને પોતાના ભાઈની બહાર કરવાને બદલે ડરપોક બનીને છુપાઈ જવાની સજા રૂપે પાર્વતીજી દ્વારા દૈત્ય વંશમાં જન્મનો શ્રાપ મળે છે। અંતે ઓખાની આજીજીથી બીગડીને પાર્વતીજી તેમને દૈત્ય કુળમાં જન્મ છતાં દેવકુમાર સાથે લગ્ન થવાનું અને ત્યારબાદ પોતાના દ્વારા તેનો શિકાર થવાનો આશીર્વાદ આપે છે। આ ઓખા દૈત્યરાજ બાણાસુરને ત્યાં પુનર્જન્મ પામે છે અને ઓખાના જન્મ સમયે આકાશવાણી દ્વારા બાણાસુરને ચેતવણી મળે છે કે આ કન્યા દેવકુમારને પરણશે અને તે પરણશે ત્યારે જમાઈ દ્વારા તારા બળના અભિમાનનો નાશ થશે, તારા બાહુઓ છેદાશે। ઓખાને કદી પરણાવી જ નથી તેવા સંકલ્પ સાથે તેને પ્રધાનની કન્યા ચિત્રલેખા સાથે એક દંડિયા મહેલમાં સઘળી રાજસી સુખ સુવિધાઓ સાથે એકાંતવાસ આપી દેવામાં આવે છે। ઓખા યુવાનીમાં આવે છે। સ્વપ્નમાં પોતાના થનાર પતિનું દર્શન કરે છે। ચિત્રલેખા જે ચિત્રકલામાં પ્રવીણ છે દેશ દેશાંતરના રાજકુમારોના ચિત્ર બનાવી ઓખાને બતાવે છે અને અંતે એ નક્કી થાય છે કે જે ભાવિ પ્રધાનના ઓખાએ સ્વપ્નમાં દર્શન કર્યા તે દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણના પુત્ર અનિરુદ્ધ છે। અને પછી સખી ચિત્રલેખા દ્વારિકા નગરીમાંથી રાજકુમાર અનિરુદ્ધનું ઊંઘમાં પોઢેલા અનિરુદ્ધનું અપહરણ કરે છે અને ઓખાને ઓરડે લાવે છે। ઓખા અનિરુદ્ધના છાનામાના લગ્ન થાય છે। જાણ થતા બાણાસુર કાળઝાળ બની અનિરુદ્ધ પર ત્રાટકે છે। સંઘર્ષ પછી અનિરુદ્ધ કેદમાં પડે છે। અનિરુદ્ધની વહારે કૃષ્ણ તો પોતાના ભક્ત બાણાસુરની વહારે શિવ આવે છે। શિવ અને કૃષ્ણનું યુદ્ધ થાય છે। આ કથા છે। અંતે સૌ સારાવાના થાય છે। બાણાસુરનો મંદ ભાંગે છે। કૃષ્ણ અને શિવ વચ્ચે સુલેહ થાય છે અને ઓખા અનિરુદ્ધનો ગૃહ સંસાર મંડાય છે। આ બધું જ કવિ પ્રેમાનંદની કાવ્યાત્મક આખ્યાન શૈલીમાં ઓખાહરણમાં આપેલું છે અને અંતે અપહરણ તો અનિરુદ્ધનું જ થયું હતું છતાં નામ છે ઓખાહરણ। તો મિત્રો, આ હતું ઓખાહરણ સંક્ષિપ્તમાં। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।